ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા સેશનમાં અન્ય પરિબળો એટલે કે ઊંચા જન્મદર માટે જવાબદાર પરિબળોની અંદર અન્ય પરિબળો અને નીચા મૃત્યુદરના કારણો વિશે ચર્ચા કરેલી. નીચા મૃત્યુદરના કારણો ફરી એકવાર હું તમને યાદ અપાવી જાઉં. જીવન ધોરણમાં સુધારો, રોગચાળા ઉપર નિયંત્રણ, દુષ્કાળ ઉપર નિયંત્રણ અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. તો વિદ્યાર્થી મિત્રો, ઊંચા જન્મદર માટેના કારણો પૂછાય, નીચા મૃત્યુદર માટેના કારણો પૂછાય, બાળ મૃત્યુદરની વ્યાખ્યા પૂછાય, જન્મદરની વ્યાખ્યા પૂછાય, મૃત્યુદરની વ્યાખ્યા પૂછાય, કુટુંબ નિયોજન અંગેની માહિતી કુટુંબ નિયોજન અંગેની વ્યાખ્યા પૂછાય અને પ્રજનન દરની પૂછાય. હું તમને સમજાવી ગઈ હતી, તમને હવે આવડવી જ જોઈએ. આપણો 7મો પાઠ વસ્તી, એના છેલ્લો આ સેશન છે વસ્તી નિયંત્રણના ઉપાયો. તો શું વસ્તી ઓછી કરવા માટે કયા એટલે કે પોપ્યુલેશન કંટ્રોલ માટે કયા પગલાં સરકારે અથવા કયા ઉપાયો સૂચવ્યા છે અથવા શું કરવું જોઈએ? તો પહેલું જ છે લોકશિક્ષણ અને જાગૃતિ. તો લોકશિક્ષણ જરૂરી છે અને લોકોમાં જાગૃતિ લાવ્યા વગર આપણે એટલે કે નાના કુટુંબનું મહત્ત્વ સમજાવો, લોકો સુધી એનું મહત્ત્વ સમજે એ સમજાવવું જરૂરી છે. તો જન્મદરને નીચો લાવવા માટે નાના કુટુંબનું મહત્ત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે લોકોમાં શિક્ષણનો પ્રચાર કરવો જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગૃત થાય તે જરૂરી છે. આ માટે સંદેશાવ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણ પરના ખાસ કાર્યક્રમ પ્રસારિત કરવા જોઈએ. શાળા કોલેજોમાં નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા જોઈએ. નાટક, મૂક અભિનય, ગીતો વગેરે દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. 2000ની વસ્તી નીતિમાં મહિલા શિક્ષણ ઉપર અને મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. વસ્તી નીતિ એટલે શું, એની વ્યાખ્યા પૂછાય તો વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિના દરને ઇચ્છનીય સપાટી પર લાવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અપનાવવામાં આવતી નીતિ. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની. ફરી એકવાર, વસ્તી નીતિ એટલે શું અને એ ક્યારે વસ્તી નીતિ ઘડવામાં આવી? તો 2000માં. બરાબર, વસ્તી નીતિ ક્યારે ઘડવામાં આવી? 2000માં. અને એ વસ્તી નીતિમાં મહિલા વિકાસ અને મહિલા શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તો વસ્તી નીતિ એટલે શું? તો કે વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિના દરને ઇચ્છનીય સપાટી પર લાવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અપનાવવામાં આવેલી નીતિ. તો આ નીતિની અંદર 2000માં જ્યાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યા વસ્તી નીતિમાં, એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે તે મુજબ શિક્ષણ એ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. એટલે એજ્યુકેશન, મહિલા શિક્ષણ એ કુટુંબ નિયોજન અંગેનું એક મહત્ત્વનું સર્વશ્રેષ્ઠ સાધન છે. તો આપણે લઈએ બીજું કે ભાઈ, પહેલું લીધું આપણે લોકશિક્ષણ અને જાગૃતિ વસ્તી નિયંત્રણના ઉપાયોમાં. બીજો ઉપાય શું છે? તો બીજું છે કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને વધારે અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજન સેવાઓ અને સવલતોમાં વધારો કરાયો છે. પણ એ વધારો કરાયો છે એ માટેના જે સંતતિ નિયમનના સાધનો છે એ સાદા, સસ્તા અને સુલભ મળી રહે તે અંગે જ્ઞાન લોકો સુધી મળી રહે. 2000ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરીને વંધ્યીકરણને અપાતા વધુ પડતા મહત્ત્વને ઘટાડીને અનિચ્છિત ગર્ભધારણ અટકાવવા માટે અન્ય સલામત પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ એ કાર્યક્રમોનો વ્યાપ વધે અને લોકો સુધી પહોંચે એ જરૂરી છે. આગળ લઈએ તો મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો કરવો. લગ્ન વય અને દરજ્જામાં વધારો કરવાથી એટલે કે લગ્ન માટેની વય જે હાલમાં છે એમાં જો વધારો કરવામાં આવે, એટલે કે હમણાં હાલમાં 18 છે એની સ્થાને જો 20 થાય તો જે
પ્રજનન ગાળો છે એ ઓછો થઈ જાય અને જન્મદરનું પ્રમાણ ઘટે. તો 2000ની વસ્તી નીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વયના સ્થાને 20 થાય એવા પ્રયત્નો અને પ્રોત્સાહન અપાયું છે. MCQમાં પૂછાય લગ્ન વય મહિલાઓની કેટલી છે તો કે 18, અને કેટલી કરવાની સરકારની વિચારણા છે તો 20. બરાબર. તો સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો થાય, એ લોકોને સમાન અધિકાર મળે તો પણ જન્મદર ઘટી શકે. સ્ત્રીઓને પુરુષોની તુલનામાં શિક્ષણ અને રોજગારીમાં સમાન તક આપવામાં આવે તો આવી સ્ત્રીઓ પોતાના કુટુંબનું કદ સીમિત રાખી શકે. આગળ આપણે લઈએ તો પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો. સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે વંધ્યીકરણનું ઓપરેશન કરાવનાર દંપતીને, એટલે કે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર દંપતીને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે કે ભાઈ 2 બાળક પર કે 2 દીકરીઓ પર જો આ ઓપરેશન કરાવવામાં આવે તો એ લોકોને પ્રોત્સાહિત ઇનામ તરીકે આર્થિક વળતર આપવામાં આવે. વધતી વસ્તીને અટકાવવા માટે ચીને બિન પ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે, જેમાં એણે 2 બાળકવાળા દંપતીઓને મળતા જે મહત્ત્વના લાભો છે એ ખેંચી લેવામાં આવ્યા છે. એટલે કે એક બાળક જ 2 બાળકવાળા 2 બાળકવાળા દંપતીઓના મહત્ત્વના જે લાભો હોય એ ખેંચી લે છે, અને 2થી વધુ બાળક હોય તો એને ટેક્સ ભરવાનું અને એ લોકોને કોઈ લાભો મળે નહીં. જોકે થોડા સમયથી આમાં છૂટછાટો ત્યાં આપવામાં આવી છે, કેમ કે ત્યાં હવે જન્મદર ઘટી રહ્યો છે. તેમજ ભારતની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 કરતાં વધારે સંતાન હોય તે દંપતી ચૂંટણી લડી શકે નહીં એવું એમણે ઠરાવ કર્યો છે. અને આવનારા વર્ષોમાં એવું પણ સંભળાય છે કે સરકારી નોકરી પણ જે 2 બાળકથી વધુ હશે એને સરકારી નોકરી પણ મળી શકે નહીં. આ બિન પ્રોત્સાહકો અને પ્રોત્સાહકો કાર્યક્રમ દ્વારા જન્મદરને નીચો લઈ જવામાં પ્રયત્ન ચાલુ છે. આગળ આપણે લઈએ તો તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આ દર હજુ ઊંચો છે. આપણે ત્યાં વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો, રસીકરણની પ્રક્રિયાને સાર્વત્રિક તથા અસરકારક બનાવવી, એડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી કે ભાઈ એડ્સ જેવા રોગો કયા હિસાબે થાય છે તે જાણકારી વધારવી, અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો, અને આ પ્રકારના પગલાં મૃત્યુદર તથા બાળ મૃત્યુદરનો દર નીચી સપાટીએ લઈ જાય છે. અને આપણે ત્યાં બાળ મૃત્યુદરનું પ્રમાણ જો નીચે જાય તો બની શકે કે આવનારા વર્ષોમાં જન્મદરનું પ્રમાણ નીચું જાય. તો આમ વિશ્વમાં સૌપ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન વસ્તી નીતિ દ્વારા ભારતમાં થયો. નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના કરી. એની અંદર વડપણ હેઠળ હતા ડૉક્ટર MS સ્વામીનાથન, અને એમણે વસ્તી નીતિની અંદર અમુક ઉપાયો પણ સૂચવ્યા. વસ્તી નીતિના વિવિધ પગલાંને કારણે સમાજ કલ્યાણની સપાટી ઊંચી જઈ શકે અને વસ્તી વધારા સામે લોકોમાં સ્વયં જાગૃતિ આવે. તો આ માટે આ સ્વામીનાથને 3 બાબતો પર એમણે ફોકસ કર્યું હતું જે બુક્સમાં નથી. પહેલું તો કે બાળકો અને મહિલાઓનો જે બાળ મૃત્યુ દર છે એ નીચે લઈ જવો, કે બાળ મૃત્યુ દર આપણે ત્યાં ઊંચો છે અને પ્રસૂતિ વખતે મહિલાઓનો પણ મૃત્યુદર આપણે ત્યાં ઊંચો છે, એને નીચે લઈ જવો. બીજું, કુલ પ્રજનન દરને ઘટાડી વસ્તી સ્થિરતા દર સુધી લઈ જવો. અને ત્રીજું, 2045 સુધી વસ્તીને સ્થિર રાખવી. બરાબર, કે ભાઈ હાલમાં જે વસ્તી વૃદ્ધિનો દર છે એને 2045 સુધી સ્થિર બી રાખીએ તો આપણે વસ્તીનું જે જન્મ દર છે એ ઘટાડી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તી
એ આશીર્વાદરૂપ બી છે અને અભિશાપરૂપ બી છે. કેમ કે આ જ વસ્તીમાંથી આપણને સારા ડૉક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો એટલે કે શ્રમનો પુરવઠો મળી રહે છે. અને જો આ જ આ કેળવાયેલી વસ્તી હોય તો એ આશીર્વાદરૂપ છે. અને બિન કેળવાયેલી વસ્તી કે જેમાં કંઈ શિક્ષણ ન હોય કે કોઈ કૌશલ્ય ન હોય તો એ અભિશાપરૂપ બને છે. બરાબર. તો અહીંયા આપણો આ વસ્તીનો પાઠ વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે. આપણે હવે આવનારા નવા પાઠ સાથે મળીશું. થેન્ક યુ.